ગુજરાત ભાજપમાં હવે આતુરતાપૂર્વક નવા સંગઠનના રચનાની રાહ જોવામાં આવી રહી છે। એકવાર ફરી નામોનો દોર છે એ શરૂ થઈ ગયો છે અને ચર્ચા શરૂ થઈ ગઈ છે કે દિલ્હી દરબારમાં નામ છે નક્કી થઈ ગયું છે। બસ કમુરતાઓ ઉતરવાની રાહ જોવામાં આવી રહી છે અને 14 તારીખ બાદ ચિત્ર છે એ સ્પષ્ટ કદાચ થઈ જશે અને પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળશે, ભારતીય જનતા પાર્ટીને મળશે અને એવામાં હવે અલગ અલગ નામોની ચર્ચા છે એ શરૂ થઈ ગઈ છે। કોણ રેસમાં આગળ છે, કોણ પાછળ છે, વાત કરવાની છે આ જ મુદ્દા પર। આ રિપોર્ટમાં આજે આપણે તેની જ વાત કરીશું, સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે શા માટે આ નામોની ચર્ચા છે એ પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વનું છે, છેલ્લા કેટલાય દિવસોથી અટકળો વહેતી થઈ હતી કે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે અને હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં બસ હવે કમુરતા ઉતરવાની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ છે નામની જાહેરાત એ થઈ જશે। CR પાટીલ બાદ કોણ હશે એ બાહુબલી નેતા, તેના નામની ચર્ચાઓ અત્યારે ચારેકોર શરૂ થઈ ગઈ છે। ભાજપના નવા સંગઠનની જાહેરાતને લઈને સમાચાર જે છે એ વહેતા થયા છે। જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખના નામો જાહેર થવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે। 33 જિલ્લામાં અને 8 મહાનગરના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થશે એવી વાત છે, જ્યારે પ્રદેશ પ્રમુખની જાહેરાત છે એ કમુરતા બાદ થઈ શકે છે। મહત્વનું છે, કમુરતા ઉતરતા પહેલાં ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખોની જાહેરાત થવાની હતી, પરંતુ લાગે છે તેમાં પણ હવે વિલંબ થશે। કમુરતા ઉતર્યા બાદ જ તેની જાહેરાત થઈ શકે છે। ગાંધીનગર કમલમમાં બેઠકનો દોર છે એ શરૂ થઈ ગયો છે। 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે। 1-2 દિવસ બાદ તેની જાહેરાત થઈ શકે છે। શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચર્ચા હાલ ચાલી રહી છે, તો બીજી તરફ દિલ્હી ગયેલા પ્રદેશના ચૂંટણી નિરીક્ષકોનો દિલ્હી પ્રવાસ લંબાવવામાં આવ્યો છે। જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા વિચારણા હજુ કરવાની બાકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। દિલ્હી હાઈકમાન્ડથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખો નક્કી થશે। પ્રબળ દાવેદારોના નામની યાદી છે એ હાલ ચાલી રહી છે। કોની વચ્ચે ફાઇનલ ટક્કર થવાની છે તો વાત કરવામાં આવે ભાજપ શહેર પ્રમુખ માટે પ્રબળ દાવેદારોની, તો અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ભાજપ શહેર પ્રમુખ અને ધારાસભ્ય ડૉક્ટર ઋત્વિજ પટેલ, નેતા ભાજપ હિતેશ બારોટ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। વડોદરા શહેર પ્રમુખની વાત કરવામાં આવે તો જીગર ઇનામદાર, ભાજપ નેતા, અને ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન છે તેઓ। રાજકોટ શહેર પ્રમુખની વાત કરવામાં આવે તો કશ્યપ શુક્લ, પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે। પૂર્વ મેયર ડૉક્ટર જયમન ઉપાધ્યાયનું નામ પણ ચાલી રહ્યું છે। આ સાથે જ નિરંજન ઝાંઝમેરા શહેર ભાજપ પ્રમુખ, સૌરાષ્ટ્રવાસી ઓબીસી છે તેઓ, અને આ સાથે જ પરેશ પટેલ, કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન છે। સુરત શહેર પ્રમુખથી આ નામની ચર્ચા છે એ ચાલી રહી છે। મહત્વનું છે, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે। 14, 15, 16 જાન્યુઆરી 3 દિવસ અમિત શાહ ગુજરાત આવશે। તેઓ ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ પતંગોત્સવમાં હાજરી પણ આપવાના છે। ભાજપ સંગઠનના નવરચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે, ત્યારે ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ હોઈ શકે છે। આ સાથે જ ભાજપ શહેર પ્રમુખની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેના નામની પણ ચર્ચા છે એ થઈ શકે છે। તો ચૂંટણી પહેલાં સ્પષ્ટ છે કે કંઈક નવા જૂનીના એંધાણ છે એ વર્તાશે અને કંઈક મોટું ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસપણે ચાલશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।